હલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ઘણા સમયથી આપણે ધોરણ 10ના ગણિત વિષયના ચેપ્ટર નંબર 14 આંકડાશાસ્ત્ર પ્રકરણનો અભ્યાસ કરતા રહ્યા છે. ગયા ઘણા વિડીયોમાં આપણે જોયું કે મધ્યવર્તી સ્થિતિમાનના 3 માપો છે: મધ્યક, મધ્યસ્થ અને બહુલક. જેમાં મધ્યકને લગતા જે દાખલા છે એમાં અવર્ગીકૃત માહિતીના દાખલા અને વર્ગીકૃત માહિતીના દાખલા, એ બધી જ બાબતો આપણે સમજી ચૂક્યા છીએ. મધ્યકના 2 પ્રકારના દાખલા આવે, એક અવર્ગીકૃત માહિતીના દાખલા અને વર્ગીકૃત માહિતીના દાખલા. વર્ગીકૃત માહિતીની અંદર 3 પ્રકારની રીત છે. એક છે પ્રત્યક્ષની રીત, બીજી છે ધારેલ મધ્યકની રીત અને ત્રીજી છે પદ વિચલનની રીત. આ 3 પ્રકારની રીત આપણે જોઈ ગયા છે, એને લગતા દાખલા પણ શીખી ગયા છે. ત્યારબાદ ગયા વિડીયોની અંદર આપણે જોયું હતું કે મધ્યવર્તી સ્થિતિમાંના જે 3 માપો છે, મધ્યક, મધ્યસ્થ અને બહુલક, જેમાં બહુલકની એક રીત આપણે ગયા વિડીયોમાં સમજ્યા છીએ. આજે આપણે બહુલકની બીજી રીત સમજવાનો પ્રયત્ન કરીએ. તો બહુલકની અંદર જો ખૂટતી આવૃત્તિ પૂછેલી હોય તો કઈ રીતે દાખલો ગણી શકાય તે આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ઓકે, તો સૌપ્રથમ આપણે રકમ જોઈએ. તો નીચે આપેલા આવૃત્તિ વિતરણનો બહુલક 64 છે અને કુલ આવૃત્તિ 200 છે. તો ખૂટતી આવૃત્તિઓ x અને y શોધો. બહુલકનો દાખલો છે, રકમ આપણને આપેલી છે, ખૂટતી આવૃત્તિ આપણે શોધવાની છે x અને y. જ્યારે ખૂટતી આવૃત્તિ શોધવાની હોય ત્યારે ખાસ એ બાબત ધ્યાન રાખવાની કે બહુલક તમને આપી દીધો હશે અને કુલ આવૃત્તિ આપેલી હશે. જો 2 ખૂટતી આવૃત્તિ શોધવાની હશે તો મધ્યક વાળા દાખલામાં પણ ખૂટતી આવૃત્તિ વાળા દાખલા આપણે જોયા જ છે. એમાં પણ ખૂટતી આવૃત્તિ શોધવાળા દાખલાની અંદર તમને મધ્યક આપેલો હશે અને કુલ આવૃત્તિ આપેલી હશે. એ જ વસ્તુ બહુલકમાં આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ખૂટતી આવૃત્તિના દાખલા કઈ રીતે શોધી શકાય એ આપણે આજે જોઈએ. તો સૌપ્રથમ તો બહુલકનો દાખલો આવે એટલે જે સાદી રીત પહેલા આપણે જોઈ, જેમાં દરેકે દરેક આવૃત્તિ આપી હતી, ખૂટતી આવૃત્તિ શોધવાનો દાખલો હતો નહીં. ત્યારે આપણે એ બાબત જોઈ હતી કે જે સૌથી મોટી આવૃત્તિ, બીજું ખાનું હંમેશા આવૃત્તિનું જ આવશે, જેને આપણે fi વડે દર્શાવીએ છીએ. સૌથી મોટામાં મોટી આવૃત્તિ ના સામેના વર્ગને આપણે બહુલક વર્ગ તરીકે ઓળખીએ છીએ. પરંતુ અહીં આપણે જોઈએ તો ખૂટતી આવૃત્તિ x અને y છે. તો આની અંદર ખૂટતી આવૃત્તિ જે છે x અને y, એ આપણને ખબર નથી કે x ની કિંમત કેટલી છે, y ની કિંમત કેટલી છે, ખબર નથી. એટલા માટે મોટામાં મોટી આવૃત્તિના સામેના વર્ગને બહુલક વર્ગ અહીં ગણવાનો નથી. કારણ કે અહીંયા મોટા મોટી આવૃત્તિ 55 છે. તો x ની કિંમત 55 કરતાં વધારે પણ હોઈ શકે, y ની કિંમત પણ 55 કરતાં વધારે હોઈ શકે. એટલા માટે બહુલક વર્ગ જ્યારે ખૂટતી આવૃત્તિનો દાખલો હોય ત્યારે જે સાદી રીતે આપણે ગણી ગયા બહુલકનો દાખલો, એ રીતે ગણી શકાશે નહીં. જેમ આપણે જોયું હતું, મોટા મોટી આવૃત્તિની સામેના વર્ગને બહુલક વર્ગ કહેવાય. એ ખૂટતી આવૃત્તિ ન હોય ત્યારે આપણે એ રીતે દાખલો ગણ્યો, ગયા વિડીયોમાં જોયું આપણે. પરંતુ જ્યારે ખૂટતી આવૃત્તિ પૂછેલી હોય, x, y, f1, f2 કંઈ પણ આપી શકે, તો ત્યારે એ દાખલામાં બહુલક વર્ગ એ રીતે શોધવાનો નથી. તો કઈ રીતે શોધી શકાય બહુલક વર્ગ? તો આપણે અહીંયા ધ્યાન આપવાનું છે કે જ્યારે ખૂટતી આવૃત્તિ વાળો દાખલો આવે ત્યારે જે આપણને બહુલક આપેલો છે, બહુલક આપણને આપેલો છે 64. તો જે બહુલક આપેલો છે એ બહુલક આપેલા વર્ગની અંદર
કોની વચ્ચે આવે છે તે જોવાનું છે. તો આપણને બહુલક આપેલો છે 64. તો 64 કયા વર્ગની વચ્ચે આવે છે? 60 અને 70 ની વચ્ચે. તો જ્યારે પણ ખોટી આવૃત્તિવાળા દાખલા આવે ત્યારે જે બહુલક આપણને આપેલો છે બહુલક વાળા દાખલાની અંદર, તો જે બહુલક આપેલો છે એ બહુલક કયા વર્ગની વચ્ચે આવે છે તે જોવાનું છે અને એને બહુલક વર્ગ કહેવાય. સાદી રીતની અંદર ખોટી આવૃત્તિ ન હોય ત્યારે મોટામાં મોટી આવૃત્તિની સામેના વર્ગને બહુલક વર્ગ લઈએ છીએ. જ્યારે ખોટી આવૃત્તિવાળા દાખલાની અંદર બહુલક જે આપેલો છે એ બહુલક કયા વર્ગની વચ્ચે આવે તે વર્ગને બહુલક વર્ગ લેવાનો છે. તો સૌપ્રથમ આપણે લઈ લઈએ કે અહીં આપણને આપેલો છે બહુલક 64 છે જે વર્ગ 60 થી 70 માં સમાય છે. અહીં બહુલક 64 આપેલો જે કયા વર્ગની વચ્ચે સમાય છે? જે વર્ગ 60 અને 70 માં સમાય છે. માટે બહુલક વર્ગ 60 થી 70 થશે. અહીં લખાણ એટલું બધું મહત્વનું નથી હું એમ નહીં કહેતો, પરંતુ તમે જે લખવા માંગો છો એનો અર્થ બદલાવો જોઈએ નહીં. બાકી ચોપડીમાં જે વસ્તુ લખ્યું છે એ જ પ્રમાણે લખવું જરૂરી નથી. જે લખો છો એ તપાસનારને ખબર પડવી જોઈએ કે તમે શું કહેવા માંગો છો. જે બહુલક આપણને આપેલો છે 64 એ કયા વર્ગની વચ્ચે સમાય છે? 60 અને 70. બહુલક માટે બહુલક વર્ગ કયો છે? 60 થી 70. જે અર્થમાં કહેવા માંગો છો એ અર્થ સમજાવવો જોઈએ, અર્થ બદલાવો જોઈએ નહીં. એટલે આપણે બહુલક વર્ગ કઈ રીતના શોધવાનો તે આપણે સમજ્યા. ફરી પાછું સાદી રીતની અંદર મોટામાં મોટી આવૃત્તિની સામેના વર્ગને બહુલક વર્ગ કહેવાય. જ્યારે ખોટી આવૃત્તિવાળા દાખલાની અંદર જે બહુલક આપેલો છે એ બહુલક કયા વર્ગની વચ્ચે આવે છે? 60 થી 70 ની વચ્ચે 64 આવે છે. એટલા માટે બહુલક વર્ગ કયો થશે? 60 થી 70. બહુલક વર્ગ શોધાઈ ગયા પછી આપણે ગયા વિડીયોમાં પણ જોયું હતું, રફ ફક્ત અહીંયા સૂત્ર ખાલી રફમાં લખીએ આપણે કે z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. આમાં જેટલી પણ બાબતો જરૂર છે બધી આપણે લખતા જઈએ. L સૌ પ્રથમ જરૂર પડશે, પછી F1, પછી F0, પછી F2 અને H. બધી જ બાબતો આપણે લખતા જઈએ અને સમજતા જઈએ. તો સૌ પ્રથમ L જોઈએ. તો L એટલે જે બહુલક વર્ગ આપણે શોધી લીધો એ બહુલક વર્ગની અધઃ સીમા, અને અધઃ સીમા કહેવાશે અને ઉધ્વ સીમા કહેવાશે. જે તમે નીચલા ધોરણમાં શીખી ગયા છો. કોઈ પણ વર્ગનો પહેલો આંકડો જે છે અધઃ સીમા છે, પછીનો આંકડો એ ઉધ્વ સીમા છે. તો L એટલે બહુલક વર્ગ શોધ્યા ગયા પછી જે પહેલો આંકડો છે જેને અધઃ સીમા કહેવામાં આવે છે. તો અધઃ સીમા કઈ છે? 60. માટે L બરાબર બહુલક વર્ગની અધઃ સીમા કેટલી છે? 60. માટે L બરાબર કેટલા ગણાશે? 60. પછી આપણને જરૂર પડશે F1. આ રફમાં એટલા માટે કે આમાં કેટલી કેટલી બાબતો આપણને જરૂર પડશે એ બધી શોધવી પડે. F1 એટલે જે બહુલક વર્ગ આવ્યો એની સામેની જે આવૃત્તિ છે એને આપણે F1 કહીશું. આપણને F1 કહીશું. બહુલક વર્ગની સામેની આવૃત્તિ એટલે બહુલક વર્ગની આવૃત્તિ. કેટલી છે? 55. માટે F1 કયો ગણાશે? 55. બહુલક વર્ગની આવૃત્તિ જેને F1 કહેવામાં આવે. પછી જરૂર પડશે F0. આ બધી જ બાબતો આપણે ગયા વિડીયોમાં જોઈ જ છે. F0 એટલે બહુલક વર્ગની આગળની આવૃત્તિ.
બહુલક વર્ગની જે આવૃત્તિ છે એની ઉપરની અથવા આગળની, જેને F0 વડે દર્શાવીએ. બહુલક વર્ગની આગળની આવૃત્તિ કેટલી છે? x. માટે F0 કેટલા ગણા છે? x. એ જ પ્રમાણે F2 એટલે બહુલક વર્ગની પાછળની આવૃત્તિ, જેને F2 વડે દર્શાવે. બહુલક વર્ગની પાછળની આવૃત્તિ કેટલી છે? 37. સૌપ્રથમ બહુલક વર્ગની સામેની એટલે કે બહુલક વર્ગની આવૃત્તિ અને F1 એની ઉપર F0 જેને બહુલક વર્ગની આગળની આવૃત્તિ કહેવાશે. પછી F2 બહુલક વર્ગની પાછળની આવૃત્તિ જેને F2 તરીકે ઓળખવામાં આવે. ત્યારબાદ જરૂર પડશે આપણને F1 આવી ગયું, F0, L આવી ગયું, F1, F0, F2, જરૂર પડશે H. H એટલે વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ ગયા વિડીયોમાં પણ આપણે જોયું હતું. આડી લાઈનમાં જો તમે વર્ગ લંબાઈ શોધવા જશો તો તકલીફ પડશે. દાખલાની અંદર સરળ રીતે યાદ રાખવાની છે, કોઈ પણ એક વર્ગની અધસીમામાંથી ઉપરના વર્ગની અધસીમા બાદ કરો. સમજી લે, એના ઉપરના વર્ગની અધસીમા 40, બાદબાકી કરવાથી જે મળે એને વર્ગ લંબાઈ તરીકે લઈશું. વર્ગ લંબાઈ અલગ અલગ હોય એવો દાખલો પણ આવે છે, પણ અહીંયા વર્ગ લંબાઈ બધી જગ્યાએ સરખી છે. 20, 30, 40, 50, 60, 70, 80, 10 નો ગેપ છે. એટલે વર્ગ લંબાઈ કેટલી થશે? 10. માટે કોઈ પણ એક વર્ગની અધસીમામાંથી ઉપરના વર્ગની અધસીમા બાદ કરો, જે જવાબ મળશે એને વર્ગ લંબાઈ તરીકે લઈશું. એટલે h બરાબર કેટલા થશે? 10. જેટલી પણ બાબતો આપણને સૂત્રમાં જરૂર છે એ બધી જ માહિતી આપણે શોધી લીધી. હવે એ જ વસ્તુ આપણે સૂત્રની અંદર કિંમત મૂકતા જઈએ એટલે આપણને કોઈને કોઈ બાબતો મળશે. હવે એ જ દાખલાને આપણે અહીંથી શરૂઆત કરીએ. નીચેની જે બાબતો છે વ્યવસ્થિત પહેલા બોર્ડ ઉપર લાઈન કરી લઈએ, જેથી કરીને આપણે સરળતાથી દાખલો સમજી શકીએ. શરૂઆત કરીએ અહીંથી. બહુલક Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. બધી જ બાબતો આપણે શોધી લીધી છે. જોઈએ તો L આપણી પાસે છે 60, તો આપણે L બરાબર 60 પ્લસ F1 પણ આપણે શોધેલું છે 55 માઇનસ F0 આપણે શોધેલું છે X. F0 આપણી પાસે છે X. 2F1 ગયા વિડીયોમાં પણ આપણે જોયું હતું. F1 આપણી પાસે છે 55. 2F1 એટલે F1 ને 2 વડે ગુણતા F1 55 છે ને 2 વડે ગુણવાથી 110 મળશે. માઇનસ F0 આપણી પાસે છે X માઇનસ F2 આપણે શોધેલો છે 37, માટે F2 બરાબર 37 ગુણ્યા H આપણે શોધેલો છે 10. આ રીતે સૂત્રમાં કિંમત આપણે મૂકી શકીએ. સાદુરૂપ આપતા 60 પ્લસ આની અંદર આપણે બહુલક Z આપણને ખબર છે, બહુલકની કિંમત પણ મૂકી દઈએ. બહુલક આપણી પાસે Z બરાબર 64, મારે Z બરાબર 64. અહીંયા પણ દર્શાવું તો દર્શાવી શકાય. બહુલક આપણી પાસે છે 64, એટલે બહુલક 64 અહીં લઈએ. સાદુરૂપ આપીએ ત્યારે સૌપ્રથમ 60 ને દરેક વખતે જ્યારે ખૂટતી આવૃત્તિ શોધવાની ત્યારે
પહેલું સ્ટેપ આપણે અહીંથી જ શરૂઆત કરવાની છે. તમને મધ્યકવાળા દાખલામાં પણ મધ્યક આપી દીધો હશે, ખૂટતી આવૃત્તિ હશે ત્યારે. તેમ બહુલકવાળા દાખલામાં પણ બહુલક આપેલ જ. 60 ને તમે આ બાજુ લાવો, માટે શું થશે? 64 માઇનસ 60 બરાબર 55 માઇનસ x છેદમાં સાદુરૂપ આપે તો શું થશે? 110 માંથી 37 બાદ કરતા 110 માંથી 37 બાદ કરતા 10 0 3 0 માંથી 3 10 0 7. જો તમને બાદબાકીમાં કન્ફ્યુઝ હોય તો આ બેનો સરવાળો કરીને આવે છે કે તે જોઈ લેવાનું. 7 ને 3 10 વધી પડી 8 ને 3 11 110. જવાબ મળશે 73. એટલે 110 માંથી 37 બાદ કરતા 73 માઇનસ x 73 માઇનસ x. અજ્ઞાત સંખ્યા હોવાથી 110 માંથી 37 બાદ કરતા 73 મળે છે. મોટી સંખ્યાનું નિશાન માઇનસ x ગુણ્યા 10. હવે આપણે જોઈએ તો 64 માંથી 60 જતા કેટલા મળશે આપણને? 64 માંથી 60 જશે તો 4. 64 માંથી 60 જશે તો કેટલા મળશે? 4. માટે 4 બરાબર 60 માંથી 64 માંથી 60 જશે એટલે 4 55 માઇનસ x 55 માઇનસ x છેદમાં 73 માઇનસ x ગુણ્યા 10. ગુણ્યા હવે આપણે સાદું રૂપ આપીએ તો શું થશે? માટે 73 માઇનસ x ને 4 વડે, કારણ કે વચ્ચે બરાબરનું નિશાન હોવાથી છેદમાં 1 ચોકડી ગુણાકાર થશે. 73 માઇનસ x ને 4 વડે ગુણવાનું છે અને 10 વડે ગુણવાનું. આપણે 4 ને પેલા આમાં જવા રહીએ 4 ના છેદમાં 1 બરાબર 55 માઇનસ x ને 10 વડે ગુણવાનું. અહીંયા જે સંખ્યા છે એને જો નીચે સંખ્યા કોઈ હોય તેની સાથે ઉડી શકશે તો ઉડાડી શકાય, પરંતુ એ 73 માઇનસ x અજ્ઞાત સંખ્યા છે અને એક સમીકરણ સ્વરૂપે છે એટલે ઉડાડી શકાય નહીં. તો 55 માઇનસ x નો 10 વડે ગુણાકાર કરવો પડશે. 73 માઇનસ x જ્યાં છે ત્યાં આમ જ રહે. તો આને 10 વડે ગુણીએ તો 550 માઇનસ 10x. આ 10 ને 55 વડે ગુણવાથી 510, આ 10 ને x વડે ગુણવાથી માઇનસ 10. કાઉન્સ છોડેલો છે. આ 10 નો ગુણાકાર આની સાથે થઈ શકશે નહીં. ઘણા બધા વિદ્યાર્થી ભૂલ કરે. અંશનો અંશ સાથે જ ગુણાકાર થાય. છેદમાં કહે એટલે 1 વડે ગુણવાથી આ સંખ્યા મળે. એટલે 73 માઇનસ x જેમ છે એમ જ. હવે આપણે 73 માઇનસ x ને 4 વડે ગુણવાનું છે બરાબર 1 વડે 550 માઇનસ 10x ને ગુણવાનું છે. વચ્ચે બરાબરનું નિશાન હોવાથી ચોકડી ગુણાકાર થશે. 73 ને 4 વડે ગુણવાનું અને x ને પણ 4 વડે ગુણવાનું. તો 73 ગુણ્યા જો આપણે 4 કરીએ 4 તાલી 12 2 728 ને 29. 73 ગુણ્યા 4 292 માઇનસ x ને પણ 4 વડે ગુણ્યા એટલે માઇનસ 4 બરાબર 73 માઇનસ x ને 4 વડે બરાબર 1 સાથે 550 ગુણ માઇનસ 10x ને 1 વડે ગુણવાથી જે તે સંખ્યા છે તે જ રહેશે એટલે 550 માઇનસ 10x. એટલે 73 માઇનસ x ને 4 વડે ગુણવાથી 292 માઇનસ 4x, 1 સાથે 550 માઇનસ 10x ને ગુણવાથી 550 માઇનસ 10x મળશે. હવે જો મારે x શોધવું હોય તો આપણી પાસે x વાળા બે પદ છે, તો બંને પદને આપણે એક બાજુ ભેગા કરીએ તો માઇનસ 4x જ્યાં છે ત્યાં જ રહેવા દઈએ, 10x ને આ બાજુ લાવવાથી પ્લસ થઈ જશે. માટે માઇનસ 4x પ્લસ 10x બરાબર 550 માઇનસ 200 4x જ્યાં છે ત્યાં જ 10x ના બાજુ લાવો એટલે પ્લસ 550 જ્યાં છે ત્યાં જ 292 ને પેલી બાજુ એટલે શું થઈ જશે માઇનસ. હવે માઇનસ 4x ને પ્લસ 10x અસમાન ચિહ્ન હોવાથી બાદ બાકી થશે.
10 માંથી 4 જાય તો 6, મોટી સંખ્યાનું નિશાન એટલે 6x બરાબર 550 માંથી 292 બાદ કરો. 550 માંથી જો આપણે 292 બાદ કરીએ 10 4 8 14 4 9 ને 9 10 14 4 માંથી 258 6x બરાબર 258. હવે જો મારે x શોધવો હોય તો 6 ગુણાકારમાંથી એટલે ક્યાં જશે? ભાગાકાર. માટે x બરાબર 258 ભાગ્યા 6. માટે x બરાબર, જો 6 ડાયરેક્ટ ભાગાકાર થઈ શકતો તો કરી શકાય, નહીં તો રફ પેજમાં આપણે કરી શકીએ. 6 ચોક 24, 1 વડે 46, માટે 258 ને જો 6 વડે ભાગીએ તો 43 જવાબ મળશે. માટે x બરાબર 43. આપણે એક ખૂટતી આવૃત્તિ આપણે શોધી લીધી, x બરાબર 43. તો બીજી ખૂટતી આવૃત્તિ જો મારે શોધવી હશે તો આપણી પાસે કુલ આવૃત્તિ 200 આપેલી છે, y મારે શોધવાનું. તો કુલ આવૃત્તિ એટલે આવૃત્તિનો સરવાળો. તો આવૃત્તિનો સરવાળો કરવાથી આપણે કુલ આવૃત્તિ 200 મૂકી શકાય. તો આવૃત્તિનો સરવાળો કરતા 8 ને 10, 10 ને 7 17, 17 ને 5 22, 22 ને 7 29 નો 9, વધી પડી 2, 2 ને 3 ને 5 ને 5 10 ને 3 139. આ x અને આ y પ્લસ x પ્લસ y, x અને y ને પાછળથી આપણે ઉમેરી શકાય. આ બધા જ આંકડાનો સરવાળો 139 પ્લસ x પ્લસ y, જે આપણો સિગ્મા fi બરાબર 139 પ્લસ x પ્લસ y. આવૃત્તિનો સરવાળો એટલા માટે આપણે કર્યો છે કે એક ખૂટતી આવૃત્તિ આપણે મળી ગઈ છે, બીજી ખૂટતી આવૃત્તિ આપણે શોધવાની. તો આપણે આવૃત્તિનો સરવાળો જે મળ્યો તે આપણે અહીંયા લખી શકીએ. ભાઈ કુલ આવૃત્તિનો સરવાળો આપણે અહીંયા લખી શકાય કે સિગ્મા fi બરાબર 139 પ્લસ x પ્લસ y, 139 પ્લસ x પ્લસ y. સિગ્મા fi એટલે કુલ આવૃત્તિ આપણી પાસે છે 200 બરાબર 139 પ્લસ x આપણે શોધ્યો છે 43 પ્લસ. ફરી પાછું જ્યારે બીજી ખૂટતી આવૃત્તિ શોધવાની હોય ત્યારે કુલ આવૃત્તિનો સરવાળો એટલે કુલ આવૃત્તિનો સરવાળો જે સમીકરણ મળે એ લખવાનું છે, જેને સિગ્મા fi કહેવામાં આવે છે. સિગ્મા fi એટલે કુલ આવૃત્તિ જે આપણને રકમમાં આપેલી હશે. 200 આપણને આપ્યા છે, કુલ આવૃત્તિ 200 બરાબર છે બરાબર 139 પ્લસ x આપણે 43 શોધ્યા છે પ્લસ y. માટે 200 બરાબર 139 પ્લસ 43, 9 ને 3 12, 2 વધી 1 4 ને 4 8, 182 પ્લસ y, 139 વત્તા 43 182 પ્લસ y. હવે જો મારે y શોધવો હોય તો 182 ને આ બાજુ લાવો. માટે 200 માઇનસ 182 બરાબર y. માટે y બરાબર 200 માંથી 182 જાય એટલે 200 માંથી જો આપણે 182 બાદ કરીએ તો y બરાબર શું મળશે? બીજી ખૂટતી આવૃત્તિ જ્યારે શોધવાનો હોય ત્યારે આવૃત્તિનો સરવાળો એની અંદર દરેક કિંમત મૂકતા જઈએ તે પ્રમાણે આપણે y શોધી શકીએ. આમ ખૂટતી આવૃત્તિ x અને y કેવી રીતના શોધાય તે આપણે સમજ્યા. રકમને ઉભા કોષ્ટકમાં જ્યારે બે ખૂટતી આવૃત્તિ શોધવાની હોય ત્યારે જે બહુલક આપેલો છે એ બહુલક જે વર્ગની વચ્ચે આવે એને બહુલકીય વર્ગ કહેવાય. અહીં 64 બહુલક આપેલો છે જે 60 અને 70 ની વચ્ચે મળે છે. બહુલક વર્ગ 60 થી 70, એડ એટલે બહુલકીય વર્ગની અધસીમા, f1 બહુલકીય વર્ગની આવૃત્તિ, 55 બહુલકીય વર્ગની આગળની આવૃત્તિ અને f0 કહેવાય બહુલકીય વર્ગની પાછળની આવૃત્તિ,
f2 ગણી શકાશે અને h એટલે વર્ગ લંબાઈ કોઈ પણ એક વર્ગની અધરસીમામાંથી એના ઉપરના વર્ગની અધરસીમા બાદ કરવાથી વર્ગ લંબાઈ મળશે. બધી જ કિંમતો સૂત્રમાં મૂકવાથી સૂત્ર આપણું જો યાદ ન રહેતું હોય તો 4 થી 5 વાર લખીને યાદ કરવાનું. એમાં કિંમત મૂકવાની એટલે બહુલક z બરાબર l પ્લસ f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 કૌંસની બહાર ગુણ્યા h. દરેકે દરેક કિંમત લખવાની. l ને સૌપ્રથમ જે કિંમત છે ને આ બાજુ લાવવાથી મળશે આપણને 4. ત્યારબાદ આનું સાદુરૂપ આપવાથી આપણને x મળશે અને એ x ની કિંમત જે કુલ આવૃત્તિની અંદર દરેકે દરેક કિંમત મૂકતા કુલ આવૃત્તિ આપણને 200 આપેલી છે. x ની કિંમત 43 મૂકવાથી y શોધી શકાય. આ રીતના બે ખૂટતી આવૃત્તિ કેવી રીતના શોધી શકાય તે દાખલો આપણે જો છેલ્લે લખી શકીએ. આમ ખૂટતી આવૃત્તિઓ x બરાબર 43 અને y બરાબર 18 મળે. આમ ખૂટતી આવૃત્તિ બહુલકની અંદર કેવી રીતના શોધી શકાય તે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ઓકે, થેન્ક યુ.